ધ્વની બગદાણાના નવનીત બાલેધ્યાને માર મારવાના કેસમાં કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે। હાઈ પ્રોફાઇલ કેસમાં રચાયેલી સીટે જયરાજ આહિરની 2 કલાકની સઘન પૂછપરછ બાદ આખરે ધરપકડ કરી। સમન્સ મળતા જયરાજ આહિર ભાવનગર રેન્જ આઈજીની કચેરીએ હાજર થયા। સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાની કડીઓ અને અગાઉ પકડાયેલા આરોપીઓની કબૂલાતના આધારે જયરાજની સંડોવણીના પૂરતા પુરાવા મળતા તેની ધરપકડ કરવામાં આવી। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરીની બહાર પોલીસનો ચુસ્ત કાફલો ખડકી દેવાયો। જયરાજ આહિર સાથે ઉત્તમ બાંભણિયા અને અજય ઉર્ફે મોટો ભાલિયાની પણ ધરપકડ કરવામાં આવી। આ સાથે જ આ કેસમાં અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। જયરાજ આહિરનો રોલ તમે જે પૂછો છો એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી। એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ નાજુ અને અન્ય લોકો પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટા ભાગે એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે। અત્યાર સુધીમાં મોટાભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે।